પાંચ બીજા પોઈન્ટ મૂકી રહ્યો છું જે પ્રેક્ટિકલમાં તમને બહુ કામમાં લાગે એવા છે. ફર્સ્ટ, જેમાં ફેરફાર નહીં, એની ફરિયાદ નહીં. ખબર જ છે કે હવે આ વ્યક્તિ જેમ છે, જેવો છે, એનો નેચર જેવો છે એવો જ રહેવાનો છે. એનામાં 10 વર્ષથી સાથે રહ્યો છે, 15 વર્ષથી સાથે રહ્યો છો, લગ્નને 25 વર્ષ થઈ ગયા છે, લગ્નને 5 વર્ષ થઈ ગયા છે, એના નેચરમાં હવે કંઈ બદલાય એમ છે જ નહીં. એ આળસુ છે તો આળસુ જ છે ને એનામાં ક્રોધ છે તો ક્રોધ છે. એ જેવો છે એવો છે જ નથી. છૂટાછેડા લઈ શકાય એમ. તો શું કરવાનું? જેમાં બોલો, આ સૂત્રો તમારી પોઝિટિવિટીને વધારશે. કેમ કે પોઝિટિવિટીને વધારવાનો લાસ્ટ ઉપાય છે સૂત્રો અને સમજ. પોઝિટિવિટીને વધારવાનું જેમ લવથી પોઝિટિવિટી વધે છે એવી રીતે સૂત્રો અને સમજ વ્યક્તિની પોઝિટિવિટીને વધારી દે છે. અને પોઝિટિવિટી વધે એટલે પોઝિટિવ ફોર્સ વધે. પોઝિટિવ ફોર્સ વધે એટલે ઓટોમેટિક નેગેટિવ ફોર્સ શું થવા લાગે? એટલે સતજ્ઞાન, સૂત્રો, આવી સમજ, સાચી સમજ, પ્રવચનો, સત્સંગ એ આપણા પોઝિટિવ ફોર્સને વધારે છે. જે લોકો વારંવાર પ્રવચનમાં કે સત્સંગમાં આવતા હોય, જતા હોય, એનો પોઝિટિવ ફોર્સ એટલો થઈ ગયો હોય કે જે ન આવતા હોય 10 કલાકમાં કામ કરીને જેટલું કમાઈને એ આવવાવાળા 2 કલાકમાં એટલું જ કમાઈ શકતા. કેમ? તો કે પોઝિટિવ ફોર્સ લઈને ગયા છે. એટલે જ્યાં જાય છે ત્યાં 5 મિનિટમાં કામ પૂરું થઈ જાય છે અને નવા કામ કરી અને એ પોતાનું ઘરે પાછો આવી જાય છે. કેમ? તો કે એને સક્સેસ મળી રહી છે. સક્સેસ કોના કારણે મળી રહી છે? તો બધાએ ગુરુ પૂર્ણિમાના દિવસે જોયું હશે, એક તરફ સ્ટેજ આખું જ્યારે પડી રહ્યું ત્યારે અમે લોકો સલામત બેઠા હતા. કેમ? તો કે જેની પાસે પોઝિટિવ ફોર્સ હોય અથવા જે પોઝિટિવ ફોર્સના કોન્ટેક્ટમાં હોય છે એ ગમે ત્યાં હોય ને તો પણ એને પ્રોબ્લેમ થતો નથી. તમે જોયું તો પ્લેન હમણાં ક્રેશ થયું, 170 મરી જાય પણ 7 જણા સહી સલામત ચાલીને બહાર નીકળી જાય. કેમ? તો જેની પાસે પોઝિટિવ ફોર્સ હોય છે ને એ ગમે એવા પ્રોબ્લેમમાંથી પણ બહાર આવી જાય છે. અને જેની પાસે નેગેટિવ ફોર્સ હોય ને એની પાસે ગમે એટલું સારું હોય ને તો એ બિચારા રોદણા રોતા હોય, 2 કરોડના ફ્લેટમાં બેઠા પણ એનું માનલું મોટું હોય અને નમાલાની જેમ વાતો કરતા હોય અને બિચારા એકદમ અપસેટ રહેતા હોય. તો મારું તમને કહેવાનું છે, નાના સૂત્રો યાદ રાખો. જેમાં ફેરફાર નહીં, તેમાં ફરિયાદ નહીં. વારંવાર યાદ કરશો ને એ તમને એક વસ્તુ ફિટ થઈ જશે. હવે આનો નેચર જેમ છે, જેવો છે, જ્યાં છે એમાં બહુ વધારે ફરક પડવાનો છે જ નહીં. જેમાં ફેરફાર નહીં એની મારે એને શું કરવું છે? એક્સેપ્ટ. જે છે, જેમ છે, જ્યાં છે, જેવું છે, જે મળે છે, જ્યાં મળે છે, જેવું મળે છે, જેટલું મળે છે, મને મારા લક પ્રમાણે મળે છે. કર્મથી વધારે કે કર્મથી ઓછું મને કાંઈ જ મળતું નથી. એટલે મારે દુઃખી થવું નથી. મને જે મળે, જ્યાં મળે, જ્યારે મળે, જેવું મળે, મારા. બીજું સૂત્ર. ત્રીજું સૂત્ર. કેટલાક લોકોની ટેવ હોય, કદાચ માનો કે એકાદું ગુમડું થઈ પણ ગયું હોય, કદાચ માનો કે ક્યાંક વાગી પણ ગયું હોય, ધીરે ધીરે સફરામેસિન લગાડીને ધીરે મટાડવાનો પ્રયત્ન પણ હોય અને મટી પણ રહ્યું હોય. પણ એમાં એકાદો છોકરો ક્યાંકથી આવે અથવા એકાદા છોકરાની આદત હોય કે નખ મારે એટલે જેટલી રૂઝ આવી ગઈ હોય ને એ પાછું શું થઈ જાય? ખુલી જાય. એટલે પાછું એની અંદર બધા પ્રોબ્લેમ. યાદ રાખવાનું, ખોતરવામાં ખતરો છે. ખોતરવું એટલે શું? જૂનું જે બધું હવે પૂરું થઈ ગયું છે, જે વાત પૂરી થઈ ગઈ છે, જેને 5 વર્ષ થઈ ગયા છે, બધું બરોબર ચાલે છે અને તોય કેટલાકની ટેવ હોય, તમે મને આમ કર્યું હતું, પણ થયું તું ત્યારે થયું તું, સોરી કહેવાય ગયું, 5 સંવત્સરી પણ વહી ગઈ છે, બધું સાફ પણ થઈ ગઈ બધી વાત. હવે પાછું આજે કેમ યાદ કરે છે? પણ યાદ કર્યા વગર રે નહીં, ખોતર્યા વગર રે નહીં. અને ખોતરે એટલે બધું પાછું લીલું થયા વગર રે જ નહીં. અને બધું જ પાછું જખમ ખુલે એટલે પાછું પસ થયા વગર. એટલે યાદ રાખવું, ભૂતકાળના જખમોને રૂઝવવા જેવા છે પણ ખોતરવામાં
પણ ખોતરવામાં યાદ રહી ગયું પાક્કું? ખોતરવામાં શું છે? ખતરો છે. બસ એવી રીતે આવા એક નાનકડા સૂત્રો તમારે યાદ રાખવાના. જ્યારે પણ કોઈ વ્યક્તિ સાથે કંઈ પણ પ્રોબ્લેમ થાય ને તો કેટલાકની ટેવ હોય, ઓન ધ સ્પોટ ત્યાં ને ત્યાં ઓપરેશન કરી નાખે. આનું આમ છે તે આમ કર્યું તેમ કર્યું. ના, એક વાત હંમેશા યાદ રાખવી, એક વાત હંમેશા યાદ રાખવી. ઓપરેશન થિયેટરમાં ડૉક્ટર ઓપરેશન કરે ને એની પહેલા ક્લોરોફોર્મ આપે, એની પહેલા એનેસ્થેસિયા આપે, ક્લોરોફોર્મ આપે, પહેલા એને સુવડાવી દે, પછી ક્યારે એનું ઓપરેશન થઈ જાય ખબર પણ ન પડે, અને છેલ્લે સોફરામાઇસિન પાટાપિંડી કરીને પછી એને ભાનમાં લાવે. એમ ક્યારેક કોકના કંઈક પ્રોબ્લેમ હોય, ક્યારેક કોક કંઈક બોલી જાય, ક્યારેક કોક કંઈક કહી જાય, ક્યારેક કંઈક બની પણ જાય, ઓન ધ સ્પોટ ત્યાં ને ત્યાં સામે બોલાચાલી નહીં કરવાની. એનું ઓપરેશન શાંતિથી એકલા પહેલા એને ક્લોરોફોર્મ આપીને એનેસ્થેસિયા આપીને કરવાનું. શેનું એનેસ્થેસિયા? થોડુંક એના વખાણ કરો, થોડાક એના પ્રેમ કરો, કંઈક એણે સારું કામ કર્યું હોય એને બહાર લાવો. તે આટલું સારું કામ કર્યું હતું, આટલું સારો છે, પણ તારી આ જગ્યાએ સમજાય છે. પણ કેટલાક લોકોને ટેવ હોય અવગુણ બતાડ્યા વગર એ જ નહીં. તે આમ કર્યું હતું, તે આમ કર્યું, તે આમ કર્યું હતું. સામેવાળો સુધરે કે બગડે? સામેવાળો સુધરે કે બગડે? તો ઓપરેશન કરતા પહેલા શું આપવું? બસ એવી રીતે ફર્સ્ટ પોઈન્ટ મેં તમને આપ્યો જ. જેને સીટી વગાડતા આવડે ને એને ત્યાં બ્લાસ્ટ થતો નથી. જેને સીટી વગાડતા આવડે ને એની ઘરે બ્લાસ્ટ થતો નથી. એટલે શું? એટલે શું? જેને સીટી વગાડતા આવડે એને ત્યાં બ્લાસ્ટ થતો નથી. એટલે શું? તમે તમારી વ્યક્તિઓને થોડોક સમય આપી દેશો નહીં, તમે તમારી વ્યક્તિઓને થોડોક સમય આપી દેશો નહીં, તો એના અંદરમાં જેટલો ઉભરો, જેટલી વરાળ, જેટલી હૈયામાં વરાળ ભેગી થઈ હશે ને, બધી વરાળ, હૈયા વરાળ સિટીમાંથી બહાર નીકળી જશે. તો બ્લાસ્ટ નહીં થાય. પણ જો તમે એને થોડીક સેકન્ડો નહીં આપો ને તો એ તમારા કલાકો બગાડી નાખશે. તો એ તમારા શું બગાડી નાખશે? કલાકો બગાડી નાખશે. અને મોટા ભાગની મિસિસો ફરિયાદ કરતી હોય કે તમને મારી માટે મોટા ભાગની વ્યક્તિ પોતાની વ્યક્તિની ફરિયાદ કરતી હોય કે તને તો મારી માટે, તને એક કોલ કરવાનો પણ ટાઈમ નથી, તને એક ફોન કરવાનો ટાઈમ નથી, તમને તો ક્યાં મારી માટે છે જ, તમે એક ફોન પણ મને કરી શકતા નથી, તમે જ્યાં હો ત્યાં ભલે જે કરતા પણ મને એક ફોન તો કરો. આવું કેટલા સાંભળતા હશે ને? આવું બનતો હશે કે નહીં બનતો? બસ તમે યાદ રાખો, તમારી વ્યક્તિને જો તમે થોડીક સીટી વગાડી દેશો, થોડીક વરાળ બહાર કાઢી નાખશો તો તમારું કુકર બ્લાસ્ટ નહીં થાય. એમ તમે એકાદો ફોન, એકાદો કોલ, એકાદો સમય, એકાદી સેકન્ડ આપી દેશો ને, તમે એને થોડીક મિનિટો આપી દીધી, એ તમારા દિવસો નહીં બગાડે. પણ જો તમે એને થોડીક મિનિટો ના આપીને તો તમારા દિવસો બગાડ્યા વગર. હું ખાલી એટલું જ કહીશ કે જો તમારે ત્યાં પોઝિટિવ ફોર્સ વધારવો હોય, નેગેટિવ ફોર્સ ઘટાડવો હોય ને, તો આવા નાના પોઈન્ટ્સને યાદ રાખશો ને તો પણ તમારી લાઈફમાં ઘણા ચેન્જ આવી જશે. તો તમારે પાવનધામમાં આવવાની જરૂર નહીં પડે, તમારું ઘર પાવનધામ થઈ જશે. શું થઈ જશે? કેમ કે જ્યાંથી પોઝિટિવ એનર્જી નીકળતી હોય, જ્યાં પોઝિટિવ એનર્જી પાસ થતી હોય, જ્યાં પોઝિટિવ એનર્જી રહેતી હોય, ત્યાંથી વ્યક્તિને જવાનું મન ન થાય. અને જ્યાં પોઝિટિવ એનર્જી ન હોય ને ત્યાંથી વ્યક્તિને વારંવાર જવાનું મન થાય. તમારી વ્યક્તિ તમે ઘરની બહાર નીકળો તો હાસ કરે કે તમે ઘરમાં આવો તો હાસ કરે? કેટલાક ઘરમાંથી જાય ને તો હાસ થાય, અને કેટલાક ઘરમાં આવે ને તો હાસ થાય. તમારું શું માનવું? તમારી માટે શું અનુભવ હશે? તમે આવો તો હાસ થાય કે જાઓ તો હાસ થાય? નહીં બોલો, તમે નહીં બોલો ભાઈ. તમારો એક્સપિરિયન્સ શું છે? જાય તો હાસ થાય કે આવે તો હાસ થાય? આવવાના હોય ને એની અડધી કલાક પહેલા ઘરનું વાતાવરણ બદલાઈ જાય, બધું ઠાક ઠેકાણે પડવા લાગે, બધું વ્યવસ્થિત થવા લાગે, અને આમ છોકરાની કે બસ હમણાં આવશે તું એકદમ બને કે ન બનાવો. ઘણા ઇન્દ્રિય આવું બનતો છે કે નહીં બનતું હોય? યાદ રાખવું. જો તમારા જવાથી કોઈને શાંતિ મળતી હોય ને તો તમારું ઘર સ્મશાન છે, અને જો તમારા આવવાથી શાંતિ મળતી હોય ને તો તમારું ઘર સ્વર્ગ છે. તમારું ઘર સ્વર્ગ છે કે સ્મશાન છે? તમારું ઘર સ્વર્ગ છે કે સ્મશાન છે એને નક્કી કરવું તો તમારા હાથમાં છે.
તમે આવો તો ઘરમાં જો પ્રસન્નતા ફેલાય તો માનું કે તમારું ઘર સ્વર્ગ છે, અને તમારા જવાથી જો પ્રસન્નતા ફેલાય તો માનું કે તમારું ઘર શું છે?